દર્શક મિત્રો, હું જયકુમાર. આપ જોઈ રહ્યા છો તુફાન એક્સપ્રેસ ન્યૂઝ ચેનલ. સુરત શહેરના પ્રખ્યાત ક્લબ સુરત ટેનિસ ક્લબની મહિલાઓ દ્વારા વર્ષમાં ઘણા સારા એવા પ્રોગ્રામો શહેરમાં થતા હોય છે. આજરોજ સુરત ટેનિસ ક્લબની મહિલાઓ દ્વારા એક પ્રોગ્રામ રાખવામાં આવેલ, જે પ્રોગ્રામ પિકનિક વિથ ફન એન્ડ ફિટનેસ યોજવામાં આવેલો. જે પ્રોગ્રામ સુરત શહેરના પ્રસિદ્ધ ડુમસ બીચ પર આવેલ એક ફાર્મ હાઉસ ખાતે રાખવામાં આવેલ, જેમાં 200 જેટલી ક્લબની મહિલાઓએ ભાગ લીધેલો હતો. જેમાં ખાસ અને અનોખી વાત એ હતી કે માત્ર નાની વયની જ મહિલાઓ નહીં, પરંતુ 18થી લઈ 85 વર્ષની ઉંમર સુધી મહિલાઓ દ્વારા ભાગ લેવામાં આવેલ. સુરત ટેનિસ ક્લબ મહિલા કમિટી મેમ્બર તેઓના સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. જાહ્નવી શ્રોફ, કીર્તિ પટેલના આયોજન ખૂબ સુંદર રીતે અને દરેક ઉંમરની મહિલાઓને પણ સારું લાગે તે રીતે કરી. તેમાં ખૂબ સારા મ્યુઝિક પણ પસંદ કરવામાં આવેલા હતા. આ પ્રોગ્રામમાં ઝુમ્બા એક્ટિવિટીનું પણ આયોજન કરવામાં આવેલ અને તેને માટે સુપ્રસિદ્ધ ઝુમ્બા ઇન્સ્ટ્રક્ટર શિવાની સોપારીવાલાને નિમંત્રણ કરવામાં આવેલા હતા. તેમને ખૂબ જ સરસ રીતે ઝુમ્બા આયોજન કરી તમામને આ પ્રોગ્રામમાં ફન વિથ ફિટનેસની થીમ મુજબ આનંદની સાથે ફિટનેસ પણ ધ્યાન રાખી ઘણો આનંદ કરાવેલ. ત્યારબાદ આ મહિલાઓ કે જેમાં મોટી ઉંમરની મહિલાઓ પણ હતી, તે તમામ ડીજેના તાલે ઝૂમી ઉઠેલ હતા. ત્યારબાદ આ તમામ મહિલાઓને સંપૂર્ણ પ્રોગ્રામ બાદ ખરા અર્થે ફન વિથ ફિટનેસના આયોજનમાં ફન કરીને અને ફિટનેસના સ્ટેપ્સ લઈ નાસ્તો કરી ખૂબ જ આનંદ સાથે આ પ્રોગ્રામ કરી છૂટા પડેલા હતા. રિપોર્ટર સુનિલ ગાંજાવાલા, સુરત. મારું નામ શિવાની સોપારીવાલા છે. આજે ઝુમ્બાની ઇવેન્ટ કરવામાં આવી છે ટેનિસ ક્લબ લેડીઝ ગ્રુપ દ્વારા, અને જે ડુમ્બસમાં કરવામાં આવી છે. આમાં 170થી વધારે લેડીઝોએ ભાગ લીધો છે, અને આમ છેલ્લા 1 મહિનાથી આની તૈયારી ચાલી રહી છે. જે તૈયારીમાં જાહ્નવીબેનનો ખૂબ એટલે ખૂબ મોટો ફાળો છે. હું મીડિયાને એક જ સંદેશો આપીશ કે ફિટનેસ, ફન અને એ બધી જ વસ્તુ હવેની લાઈફમાં બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. આમાં લેડીઝોને ઘણો એવો ફેર પડે છે, પણ હું શોર્ટ જ લાઈનમાં કહીશ કે બીમારી આવતી હશે ને તે તમારી પાસે આવશે નહીં. મારું નામ જાહ્નવી શ્રોફ છે, અને સુરત ટેનિસ ક્લબ તરફથી અમે લોકો અહીં આજે સુરત ટેનિસ ક્લબની લેડીઝ વિંગ કમિટી તરફથી અમે આજે પિકનિક વિથ ફન પાર્ટીનું આયોજન કર્યું છે. અને ઓફકોર્સ ફિટનેસ ઇઝ યોર મેઇન થીમ, દેટ ઇઝ ફિટનેસ અમારો મેઇન ફંડા છે અહીંયા આગળ, જેને માટે અમે ફન વિથ ફિટનેસનું આયોજન કર્યું છે. તો એને માટે અમારી જોડે છે આજે શિવાની સોપારીવાલા, એ ઝુમ્બા ઇન્સ્ટ્રક્ટર છે, અને શી ઇઝ અ વેરી ગુડ આર્ટિસ્ટ, ડાન્સર, અને એની ફિટનેસ તમને ખબર પડશે જ એમના દેખાવ પરથી. અને એમણે અમને ખૂબ જ સરસ ઝુમ્બાના સ્ટેપ્સ ને બધું કરાવ્યું અને ફન કરાવ્યું, ભાંગડા બધા ડાન્સીસ કરાવ્યા. અને આજે સુરત ટેનિસ ક્લબ લેડીઝ વિંગ આખા વર્ષ દરમિયાન ઘણી બધી પ્રવૃત્તિઓ કરે છે, અને એમાંની આજે એક પ્રવૃત્તિ છે જે અમે પિકનિક કરી છે, જે ક્લબની બહાર જઈને આયોજન કર્યું છે. આ ડુમ્બસ ખાતે અમારા એક મિત્ર છે, એમના ફાર્મ હાઉસ ખાતે. બરાબર. બેઝિકલી અમારી ક્લબ છે તે સ્પોર્ટ્સ અને ફિટનેસ પર ખૂબ જ પ્રાધાન્ય આપે છે. તો એને માટે કંઈ બી એ રિગાર્ડિંગ અમે બધા પ્રોગ્રામ કંઈ અરેન્જ કરીએ છીએ. આ બી એનો એક પાર્ટ હતો. આગળ બી અમે 4-5 ઇવેન્ટ કરી દીધેલી છે આખા વર્ષ દરમિયાન, એ પણ ખૂબ જ સુંદર રહી હતી. અને બસ આ એક કરી છે ને હવે નેક્સ્ટ વિચારીએ કે શું કરીએ, કંઈક હશે બીજું. ફન ને ફિટનેસ બંને સાથે હશે જ દરેક જગ્યાએ. લોકોને શું સંદેશો આપશો અમારી માધ્યમથી? હા, મેઇન જ્યારે હેલ્થ છે તો વેલ્થ છે. આજે તમે કંઈ બી કરો, તમારી હેલ્થ જ તમારો સાથ નહીં દેશે તો શું કરશો તમે, રાઈટ? એટલે કંઈ બી કરો, બસ હેલ્થને પહેલાં સાચવો, અને હેલ્થ સાચવવા માટે ફિટનેસ ઇઝ યોર મેઇન થિંગ. અને ફિટનેસ માટે કંઈ બી આવી પ્રવૃત્તિ કરતા રહો, ઈટ હેલ્ધી, સ્ટે હેલ્ધી, અને ડુ એક્સરસાઇઝ, અને બસ આવી મજા બી કરતા રહો. તમારા ગ્રુપમાં જોઈન થવું હોય તો લેડીઝોને કોન્ટેક્ટ નંબર કેવું કંઈ? સુરત ટેનિસ ક્લબની મેમ્બરશિપ લેવી પડે છે, અને અમારી એક સ્પોર્ટ્સ ક્લબ છે, ફેમિલી ક્લબ છે. તો ચોક્કસ તમે અમારી ક્લબના મેમ્બર બનો અને બધી પ્રવૃત્તિનો આનંદ લો. થેન્ક યુ.